રોડ પર એમ નહીં એટલે રસ્તા પર એમ આવડા ઘર બાજુ રસ્તે જવા માટે ઉપર શ્રી રામ, જય સુંદર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામા પીર. મિત્રો તો મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મિત્રો 10 વાગી ગયા છે. તો આજ શનિવાર છે એટલે જવાનું છે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો આજે મિત્રો હું ઘરે એકલો છું, પપ્પા ગયા છે બહાર, કોઈ નથી અત્યારે ઘરે. આપણે દ્વારકાધીશને બધા હરી છે ભગવાન વારે તો પછી કોની બીક હોય મિત્રો. હે જો તો જવાનું છે આપણે સખમી કે 11-12 વાગે જવાનું છે મિત્રો. અત્યારે તો ખાઈ લીધું છે એટલે કંઈ વાંધો નથી મિત્રો. અત્યારનો મોસમમાં આવો કંઈક છે મિત્રો. જુઓ કાંઈ આ વરસાદનો કાંઈ પડતો નથી એટલે સારું છે મિત્રો. કારણ તો મસરા છે ને મિત્રો તોડી નાખે. રાતે વરસાદ તો નહોતો પણ મસરા બહુ પડે મિત્રો. અત્યારનો મોસમ તો આખો સાફ છે. જુઓ ખાલી આમ વાદળ છે એ તો હાલે મિત્રો. જો બોલો નોળિયા જો આવું છે મિત્રો. જો મોસમ કે દાદાના દર્શન કરવા માટે અત્યારે આપણે એ પુલ ઉપર શમશાન પહોંચ્યા નથી. ધીરે ધીરે હાલીને જાય છે. હવે સકમત કે ના જાય તમને મળું હશે તમને બતાવી. તો વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને શેર પણ કરી દેજો મિત્રો. તો હાલો જઈ સકમકિયા દાદાના દર્શન કરવા માટે. ફાઇનલી મિત્રો તો આપણે હાલીને સકમકિયા પહોંચી ગયા છીએ. માંડ પહોંચ્યા છીએ. આ છે દાદાનું મંદિર. તો ચાલો તમને મંદિર જઈને દર્શન કરાવું હનુમાનજી મહારાજના. ચાલો મિત્રો મંદિર છે, જોરદાર મંદિર છે. તમે કારક પીપલ લાવો તો એન પર આટો મારી દેજો. સકમકિયા દાદાનું મંદિર છે મિત્રો. તમે કરી લો દાદાના દર્શન હનુમાનજી મહારાજના. જોઈ શકો છો આવું છે મંદિર. આપણે દર્શન કરીને જાય છીએ હવે ઘર તરફ. આપણે વોઇસ ઓવર કરી નાખ્યો છે એટલે કાંઈ વાંધો નહીં. આવો રસ્તો છે મિત્રો જવાનો. જો આવી કંઈક વાડીએ છે ને આવો કંઈક દાદા જવાનો રસ્તો છે. રોડ પર એમ નહીં એટલે રસ્તા પર એમ આવડા ઘર બાજુ રસ્તે જવા માટે ઉપર જવો. તો ઘરે જઈને તમને મળું. ઓકે.